ફરાળી ઢોકળા બનાવવા મિક્સર જારમાં 1 કપ મોરૈયો અને 1/4 કપ સાબુદાણા એડ કરી મિક્સરમાં દળીને તેનો લોટ બનાવી લઈએ અને બાઉલમાં લઈ લઈએ. સાથે અડધો કપ સહેજ ખાટું દહીં એડ કરી લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડું પાણી એડ કરી મીડિયમ થીક બેટર બનાવી લઈએ અને ઢાંકીને 25 થી 30 મિનિટ સુધી રહેવા દઈએ. 30 મિનિટ પછી તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ, 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, થોડા કોથમીરના પાન અને 1 ચમચી તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 ચમચી ઈનો અને ઉપર અડધી ચમચી પાણી એડ કરી સારી રીતે હલાવી લઈએ અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈએ અને ઉપરથી કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. હવે કઢાઈમાં પાણીને ગરમ કરવા રાખેલું હતું તેમાં કાંઠલો મૂકી ઢોકળાની થાળી મૂકી ઢાંકીને 12 મિનિટ કૂક કરી લઈએ. 12 મિનિટ પછી ઢોકળા કૂક થઈ જાય એટલે ઢોકળાને કાઢી થોડાક ઠંડા થાય એટલે કટ કરી લઈએ. હવે વઘારિયામાં 2 ચમચી તેલ ગરમ થાય એટલે જીરું, સફેદ તલ, ચપટી હિંગ, લીમડાના પાન અને લીલા મરચાંની સ્લાઇસ એડ કરી સાંતળી લઈએ અને વઘારને ઢોકળા ઉપર એડ કરી ઉપર કોથમીરના પાન એડ કરી દઈએ અને ચટણી સાથે સર્વ કરી લઈએ.